નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ વિડિયો લેક્ચર્સમાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરતા હતા, જેમાં આપણે જોયું હતું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાના નિયમો, જે કંઈક આ પ્રકારના હતા. આરવીમાં ફેરફાર, સંયોજક, કાળ પરિવર્તન, સર્વનામમાં ફેરફાર, નિશ્ચિત શબ્દોમાં ફેરફાર. વાક્યોના પ્રકાર જોયા હતા, 4 પ્રકાર: વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય. જેમાં આપણે વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય વિશે ચર્ચા કરી ચૂક્યા હતા. હવે આગળના પ્રકારની વાત કરીએ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે આરવી તરીકે વાક્યમાં જેવો ભાવ રહેલો હોય છે એ પ્રકારનું આરવી મૂકવામાં આવશે. જો વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ, સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ, સલાહનો ભાવ હોય તો એડવાઇઝ. સંયોજક, જો હકાર વાક્ય હોય તો સંયોજક તરીકે ટુ, અને જો નકાર વાક્ય હોય તો સંયોજક તરીકે નોટ ટુ. સર્વનામમાં ફેરફાર અને નિશ્ચિત શબ્દોમાં ફેરફાર. ફરી જોઈએ કે આરવી વાક્યમાં રહેલા ભાવ અનુસાર મૂકવામાં આવે છે. વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ, સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ, સલાહનો ભાવ હોય તો એડવાઇઝ. સંયોજક તરીકે જો વાક્ય હકાર હોય તો ટુ, અને જો વાક્ય નકાર હોય તો નોટ ટુ. સર્વનામમાં ફેરફાર, જે આપણે આગળના વિડીયોમાં જોયા હતા એ જ પ્રકારે, એ જ નિયમ અનુસાર અહીં પણ ફેરફાર થશે. કે જો ડીએસમાં પહેલો પુરુષ હોય તો આરવીના કર્તા પ્રમાણે, એટલે કે બોલનાર પ્રમાણે ફેરફાર થાય. ડીએસમાં બીજો પુરુષ હોય તો આરવીના કર્મ પ્રમાણે, એટલે કે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. અને ત્રીજો પુરુષ હોય તો કોઈ ફેરફાર થતો નથી. નિશ્ચિત શબ્દોમાં ફેરફાર, એ આપણે જોયું હતું કે ધીસનું ધેટ, ટુડેનું ધેટ ડે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે વગેરે ફેરફાર થાય છે. હવે જોઈએ એક્ઝામ્પલ. પરેશ સર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ, ઓપન યોર ઇંગ્લિશ બુક. હવે મિત્રો ખાસ યાદ રાખજો, વિધાન વાક્ય જેમાં આપણે જોયું કે હકાર અથવા નકાર વાક્ય હોય ને વાક્ય પૂરું થાય એટલે કે પૂર્ણ વિરામ આવે. પ્રશ્નાર્થ વાક્ય તો કે સિમ્પલ ક્વેશ્ચન પેટર્ન હોય અથવા WH ક્વેશ્ચન પેટર્ન હોય, અને વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન આવે. જ્યારે આજ્ઞાર્થ વાક્ય જોવામાં વિધાન વાક્ય જેવું જ લાગે છે. વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ આવે. પરંતુ વિધાન વાક્ય અને આજ્ઞાર્થ વાક્યમાં ફરક એ છે કે વિધાન વાક્ય કર્તાથી શરૂ થાય, જ્યારે આજ્ઞાર્થ વાક્ય છે ક્રિયાપદથી શરૂ થાય. જો એ અવતરણ ચિહ્નમાંનું વાક્ય શરૂ ઓપન એટલે કે ખોલવું, કોઈ ક્રિયા છે એટલે કે ક્રિયાપદથી શરૂ થયું છે. જો એનો ઇનડાયરેક્ટ શું બને? પરેશ સર સજેસ્ટેડ ધ સ્ટુડન્ટ્સ ટુ ઓપન ધેર ઇંગ્લિશ બુક. કે વાક્યમાં કોઈ સૂચન છે, શિક્ષક વિદ્યાર્થીઓને કરે છે, એટલે આરવી તરીકે આપણે લીધું સજેસ્ટેડ.
કંજક્શન તરીકે હકાર વાક્ય છે એટલે કે ટુ. ટુ પછી સીધું જ તે ક્રિયાપદનું મૂળ રૂપ જોડાય છે, ક્રિયાપદ જોડાય છે. અને આ રીતે આને ઇન્ફિનિટિવ કહેવામાં આવે છે, ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. અને ઇન્ફિનિટિવ બનવાથી વાક્યમાં કાળ પરિવર્તન થશે નહીં, આ ખાસ યાદ રાખજો. તો ટુ ઓપન યોર એટલે કે બીજો પુરુષ એટલે આરવીના કર્મ પ્રમાણે, સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. તો એ સાંભળનાર છે ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ, તેઓ એટલે કે ધે. તો ધેનું ધેર ઇંગ્લિશ બુક. The principal said, "Please help me, Miss Oza." જેનું ઇનડાયરેક્ટ બને ધ પ્રિન્સિપલ રિક્વેસ્ટેડ. જો ડીએસમાં પ્લીઝથી જ વાક્ય શરૂ થયું એટલે પ્લીઝ હંમેશા વિનંતી દર્શાવે છે, વિનંતીનો જ ભાવ દર્શાવે છે. એટલા માટે આપણે આરવી મૂક્યું રિક્વેસ્ટેડ. હવે જો ડીએસમાં મિસ્ટર ઓઝા એવું મૂકી દીધું, આગળ આરવીમાં સાંભળનારનો ઉલ્લેખ નથી થયો, પરંતુ વાક્ય ઉપરથી જ આપણને ખબર પડે છે કે પ્રિન્સિપલ મિસ્ટર ઓઝા સાથે વાત કરે છે. એટલે આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે આરવીમાં જ તે સાંભળનાર જોડી દીધા. કંજક્શન ટુ હકાર વાક્ય છે એટલે. પછી વિનંતી દર્શક શબ્દો હોય કે કોઈ બી આજ્ઞાદર્શક શબ્દો હોય, જેમ કે પ્લીઝ વગેરે, તો એ ઇનડાયરેક્ટ કરતી વખતે શબ્દો નીકળી જાય છે. ટુ પછી સીધું ક્રિયાપદ જોડાણું હેલ્પ મી એટલે કે પહેલો પુરુષ એટલે કે બોલનાર પ્રમાણે, કર્તા પ્રમાણે ફેરફાર થાય તો છે ધ પ્રિન્સિપલ. તો પ્રિન્સિપલ હી પણ હોઈ શકે, શી પણ હોઈ શકે, પરંતુ આપણે આ હી સમજીને અહીં તેનું કર્યું છે him. The traffic police said to the driver, "Don't park your car here." જેનું ઇનડાયરેક્ટ બને છે The traffic police ordered. હવે જો ટ્રાફિક પોલીસ કોઈ અધિકારી છે, એ ડ્રાઈવરને હંમેશા હુકમ કરે, એટલા માટે આપણે આરવી મૂક્યું છે ઓર્ડર્ડ. નકાર વાક્ય છે ડોન્ટ પાર્ક એટલે કે ડુ નોટ પાર્ક. તો અહીં આપણે કંજક્શન મૂક્યું નોટ ટુ, પછી સીધું ક્રિયાપદ જોડી દીધું પાર્ક. યોર એટલે કે બીજો પુરુષ. તો બીજો પુરુષ આરવીના કર્મ પ્રમાણે ફેરફાર થાય, સાંભળનાર પ્રમાણે. તો છે કે ધ ડ્રાઈવર એટલે કે હી. તો કે હિઝ કાર હિયરનું થશે ધેર. નિશ્ચિત શબ્દોમાં જે ફેરફાર થાય એ નિયમ પ્રમાણે હિયરનું ધેર. Tell me your name and address, said Durga to Ritesh. તો ઇનડાયરેક્ટ બનશે દુર્ગા asked Ritesh to tell her his name and address. જો મિત્રો અહીંયા વાક્યની શરૂઆત ડીએસ થી થઈ છે અને આરવી છેલ્લે મૂકી દીધું છે, પરંતુ ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે બોલનાર, સાંભળનાર આરવી સાથે વાક્યની શરૂઆતમાં જ મૂકવાના છે. તો અહીં મૂક્યું છે દુર્ગા આસ્ક્ડ રીતેશ. હવે આસ્ક્ડ, તો જ્યારે કોઈ વાક્યમાં ચોક્કસ ભાવ સ્પષ્ટ થતો ના હોય, આપણને ખ્યાલ આવે કે કઈ આજ્ઞા થયેલી છે, પણ કેવા પ્રકારની, વિનંતી છે, હુકમ છે, સૂચન છે કે સલાહ છે, કોઈ ભાવ સ્પષ્ટ થતો નથી, ત્યારે આરવી તરીકે આસ્ક્ડ મૂકવાનું. તો દુર્ગા આસ્ક્ડ રીતેશ, કંજક્શન ટુ હકાર વાક્ય છે એટલે. પછી સીધું ક્રિયાપદ ટેલ મી એટલે કે પહેલો પુરુષ, આરવીના કર્તા પ્રમાણે એટલે કે બોલનાર પ્રમાણે, બોલનાર છે દુર્ગા એટલે કે કોઈ છોકરી શી. તો કે હર યોર એટલે કે બીજો પુરુષ. તો આરવીના કર્મ પ્રમાણે, સાંભળનાર પ્રમાણે ત્યાં છે રીતેશ એટલે કે કોઈ છોકરો છે હી. તો હીનું થયું હીઝ. તો કે ટેલ હર હીઝ નેમ એન્ડ
address. The doctor said take medicine on time. જેનો ઇનડાયરેક્ટ બને છે The doctor advised to take medicine on time. હવે ડૉક્ટર છે એ પેશન્ટને સલાહ જ આપે એટલે આરવી તરીકે મૂકવું એડવાઇઝ, હકાર વાક્ય છેલ્લે કન્જક્શન મૂકવું ટુ, પછી સીધું ક્રિયાપદ ટેક મેડિસિન ઓન ટાઈમ. તો આ રીતે મિત્રો આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય છે. હવે આગળ જોઈએ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટ વાક્યનું ઇનડાયરેક્ટમાં કઈ રીતે રૂપાંતર થાય એ જોઈએ. આરવી તરીકે તો જેમાં આગળ જોયું એમ જ તે આજ્ઞાર્થ વાક્યની જેમ વાક્યમાં જેવો ભાવ રહેલો હોય એ પ્રમાણે અહીંયા આરવી મૂકવામાં આવે છે. ખાસ કરીને સામાન્ય રીતે એક્સક્લેમ લાગે છે આરવી તરીકે. પછી જો આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ જોય, દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સોરો, આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ. સંયોજક તો કંજક્શન તરીકે લાગશે ધેટ, જેમ વિધાન વાક્યમાં આપણે મૂકતા હતા ધેટ એ રીતે. પછી ઉદ્ગારનું વિધાનમાં રૂપાંતર થાય. જેમ પ્રશ્નાર્થનું વિધાન વાક્ય બનાવતા હતા એમ ઉદ્ગાર વાક્યનું પણ વિધાન વાક્ય બનાવવાનું. તો એ કઈ રીતે? તો પ્રશ્નાર્થ વાક્યમાં જે નિયમ હતું એ જ રીતે કે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો આ પેટર્નથી શબ્દો જોડો એટલે કોઈ બી વાક્ય વિધાન વાક્ય બની જાય. કાળ પરિવર્તન, સર્વનામમાં ફેરફાર અને નિશ્ચિત શબ્દોમાં ફેરફાર. ફરીથી જોઈએ આરવી તરીકે એક્સક્લેમ અથવા આનંદનો ભાવ સ્પષ્ટ થતો હોય તો એક્સક્લેમ વિથ જોય, દુઃખનો ભાવ સ્પષ્ટ થતો હોય તો એક્સક્લેમ વિથ સોરો, આશ્ચર્યનો ભાવ સ્પષ્ટ થતો હોય વાક્યમાં તો આરવી તરીકે એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ. સંયોજક તરીકે ધેટ. પછી ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનશે કાળ પરિવર્તન, જે આગળ નિયમ લાગતા હતા એ જ રીતે. પછી સર્વનામમાં ફેરફાર એ પણ આગળના રીતે જ તે, અને નિશ્ચિત શબ્દોમાં ફેરફાર થાય છે. જોઈએ એના એક્ઝામ્પલ. The porter said, "What a heavy bag this is." હા, આગળ આપણે જોયું એમ કે વિધાન વાક્ય હોય તો કર્તાથી શરૂ થાય, વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ સાદી પ્રશ્નાવલી ટુ ડુ, ટુ હેવ કે ટુ બીના રૂપથી શરૂ થાય, અથવા WH પ્રશ્નાવલી હોય તો WH શબ્દથી શરૂ થાય અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું હોય. આજ્ઞાર્થ વાક્ય હોય તો આજ્ઞાર્થ શબ્દો સાથે સાથે વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ હોય છે. એ જ રીતે ઉદ્ગાર વાક્ય, તો ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન એક્સક્લેમેટરી સાઇન આપેલી હોય છે, જેથી આપણને ખ્યાલ આવે કે આ ઉદ્ગાર વાક્ય છે. જોયાનું ઇનડાયરેક્ટ કઈ રીતે બને. The porter exclaimed that was really a very heavy bag. The porter exclaimed, conjunction that. પછી હવે ઉદ્ગાર વાક્ય છે what a heavy bag this is, જેનું વિધાન બને this is a heavy bag. આ વાક્યનું વિધાન બનશે this is a heavy bag. પરંતુ what સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં પણ આ પ્રકારના વાક્યો બોલતા હોઈએ છીએ કે કોઈ વસ્તુ આપણને ખૂબ જ ગમી ગઈ હોય, સુંદર હોય,
તો આપણે એના વખાણ કરતાં આપણે એવું કહીએ છીએ કેટલી સુંદર છે પેલી વસ્તુ. તો કેટલી સુંદરનો મતલબ તે ખૂબ જ સુંદર છે. તો અહીં એવું જ છે તો વોટ આ હેવી બેગ ધીસ ઇઝ, કેટલી ભારે છે. તો કે ધેટ વોઝ અ વેરી હેવી બેગ. હવે અહીંયા રિયલી મૂક્યું છે વાક્ય થોડુંક વધારે ભારવાચક બનાવવા માટે, પણ રિયલી ના હોય તો બી વાક્ય સાચું જ બને છે. હવે ધીસનું થશે ધેટ, નિશ્ચિત શબ્દોમાં ફેરફારના નિયમ પ્રમાણે. એમિઝારનું થાય વોઝ વેર, તો કે વોઝ. રિયલી વેરી, વોટનું મૂક્યું આપણે વેરી, ખૂબ જ. હેવી બેગ. The king said, "How happy I am." કેટલો બધો ખુશ છું. The king exclaimed that he was very happy. ઉપરના વાક્યની જેમ જ તે આરવી exclaim conjunction that. I એટલે કે the king, બોલનાર પોતે કરતા. તો the king એટલે કે he, તો he એમિઝારનું was where was. હાઉ કેટલો, તો ખૂબ જ. વેરી હેપી. ખાસ યાદ રાખજો કે ઉદ્ગાર વાક્યમાં વોટ અને હાઉ ખાસ કરીને વેરીના મતલબથી મૂકવામાં આવે છે. ધોની said, "Hooray, we have won the match." Dhoni exclaimed with joy that they had won the match. હવે જો હુર્રે તો એ આનંદનો ઉદ્ગાર છે, તો exclaim with joy, આરવી મૂકો આપણે exclaim with joy, conjunction that. પછી ઉદ્ગારનું વિધાન બને કે we have won the match. પછી આ પ્રકારના વાક્યમાં ઉદ્ગાર દર્શક શબ્દો હોય એ નીકળી જાય. જેમાં આગળ આપણે જોયું આજ્ઞાર્થ દર્શક શબ્દો હોય એ નીકળી જાય છે. એ જ રીતે ઇનડાયરેક્ટ કરતી વખતે અહીં ઉદ્ગાર દર્શક શબ્દો નીકળી જાય. આ, ઓ, અલાસ, બ્રાવો, હુર્રે વગેરે શબ્દો નીકળી જાય છે. તો અહીંયા નીકળી ગયા. વી એટલે કે પહેલો પુરુષ ધોની. ધોની એક વચન છે પણ બહુવચન થાય હીનું થાય ધે. તો ધે હેઝનું had won the match. We said, alas, the principal is no more. જેનું ઇનડાયરેક્ટ બને we exclaim with sorrow. જો alas, અરે રે, દુઃખનો ભાવ વ્યક્ત કરે છે એટલા માટે આપણે મૂક્યું આરવી exclaim with sorrow, conjunction that. પછી the principal is no more. the principal, alas છે શબ્દ નીકળી ગયો. સીધું the principal થી શરૂ થયું વાક્ય. the principal એમિઝારનું was where no more. The merchant said, "Oh, this is with you." So the merchant exclaimed with surprise that was with him. The merchant, ઓ છે એ આશ્ચર્યનો ભાવ દર્શાવે એટલા માટે આપણે આરવી મૂક્યું exclaim with surprise, conjunction that. પછી this is with you, ધીસનું થયું that. ઇઝનું was, with you, you એટલે કે બીજો પુરુષ. બીજો પુરુષ અહીં સાંભળનાર કોઈ દર્શાવેલો નથી એટલે આપણે એવું માની લઈએ કોઈ પુરુષ જ છે હી. તો એ માટે મૂક્યું આપણે with him. તો મિત્રો આ હતું તમારું ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર. તો આજે આપણે બે પ્રકારના વાક્યો જોયા, આજ્ઞાર્થ અને ઉદ્ગાર, કે આ બંને પ્રકારના વાક્યોનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કઈ રીતે કયા નિયમ અનુસાર થાય છે. અને અહીં આપણે ચારે ચાર પ્રકાર પૂર્ણ કર્યા.
વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ અને ઉદ્ગાર. તો મિત્રો અહીં